વર્ષ 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો છે। બુડા સર્કલ પાસે આ ભૂવો પડ્યો છે। એક સાથે 3 થી 4 ફોર વ્હીલર આખી ખાબકી જાય એટલો મોટો આ ભૂવો પડ્યો છે। ભૂવો પડતા વાહન ચાલકો અટવા હતા। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ભૂવાના દ્રશ્યો તમે જુઓ, કેટલો મોટો ભૂવો પડ્યો છે અહીંયા, અને તંત્ર સામે લોકો આ સમગ્ર મુદ્દે રોષ ઠાલવી રહ્યા છે। એક સામે 3 થી 4 કાર આખે આ ભૂવામાં ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો આ પડ્યો છે। વડોદરા વાસીઓ માટે અહીંયા ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટીની ઉપર અત્યારે જોવા મળી રહી છે। સવારે 7:44 તેની સપાટી 27.19 ફૂટની નોંધાઈ હતી। નદીની ભયજનક સપાટી 26 ફૂટની છે। વિશ્વામિત્રી નદી અત્યારે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। નદીના સતત વધી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી દીધી છે। આજવા સરોવરની જળ સપાટી વધી છે, 212.20 ફૂટ પર તે પહોંચી છે। મોડી રાત સુધી નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતરની પ્રક્રિયા ચાલી હતી। વડોદરામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો, અને એ ભારે વરસાદ બાદ હવે વડોદરાવાસીઓની વધુ ચિંતા અહીંયા જોવા મળી રહી છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તેની ભયજનક સપાટીથી હવે ઉપર વહી રહી છે। ભયજનક સપાટી આ નદીની 26 ફૂટની છે, જ્યારે 7:44 જે સપાટી નોંધાઈ છે વિશ્વામિત્રી નદીની તે 27.19 ફૂટની છે। એટલે ચોક્કસથી અહીંયા તંત્રની અને વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો છે। જો હજી ભારે વરસાદ વડોદરામાં જોવા મળે છે અથવા તો ઉપરવાસમાં વરસાદ પડે છે અને તેનું પાણી વિશ્વામિત્રીમાં આવે છે તો લોકોની ચિંતામાં વધારો અલબત્ત થઈ શકે છે। અત્યાર સુધીમાં જે આંકડો આપણી પાસે આવ્યો છે, ઘણા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગત રાત્રે મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું। વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ચિંતા વધારી દીધી છે। વિશ્વામિત્રીની નદી ભયજનક સપાટીથી ઉપર ચાલી રહી છે। આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો પણ તેના સામે આવી રહ્યા છે। વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો, અને આ વધારા બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે, વિશ્વામિત્રી નદીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો તેના બતાવી રહ્યા છે। લગભગ કેડસમાં પાણીનો અંદાજો આ રસ્તા ઉપરથી લગાવાઈ શકે છે। કોઈ કલ્પનામાં ન કરી શકે કે અહીંયાથી રસ્તો પસાર થતો હશે। આ જે દ્રશ્યો સામે આવ્યા છે, હાર્દિક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, મહત્વની વાત છે કે જે રીતે આસપાસના વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, અને હવે ચોક્કસથી તંત્રની ચિંતા તો વધી જ રહી છે, શહેરીજનોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। બિલકુલ હેતવી, જો સમગ્ર મામલે વાત કરીએ તો ગઈકાલથી જ જોકે વડોદરામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યારે મહત્વની વાત એ છે કે જે વિશ્વામિત્રી નદી છે તેની સપાટીમાં સતત જે છે તે વધારો થઈ રહ્યો છે, જેના કારણે અત્યારે જે વડોદરાનો ફાયર વિભાગ છે તેમના દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી જે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અકોટા ગામની પાછળ એક દેવનગર ઝુંપડપટ્ટી આવેલી છે, ત્યાંથી પણ મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે તેમનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી વાત કરીએ તો ગઈકાલથી જયારે વડોદરામાં વરસાદી માહોલ છે, ત્યારે જે જીઆઈડીસીમાં કામ કરતા કામદારો છે તેમને સૌથી મોટી અસર થઈ છે। મકરપુરા, નંદેસરી, પાદરા, વાઘોડિયા, મંજુસર અને પોર જીઆઈડીસીના જે કર્મચારીઓ છે તેમને બપોર સુધી રજા જે છે તે આપી દેવામાં આવી છે। અને મકરપુરા જીઆઈડીસીની વાત કરવામાં આવે તો ફેક્ટરીઓમાં પાણી ભરાવાના કારણે કેટલાક કામદારો છે તેઓ અટવાઈ ગયા છે। એટલે હાલ તમામ લોકો જે છે તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની અને તેમના માટે જમવાની અને યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી જે છે વડોદરા ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને કોર્પોરેશન છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે, અને તમામ લોકો જે છે તે વડોદરા વાસીઓની મદદ પર અત્યારે કામે લાગ્યા છે। આભાર હાર્દિક, માહિતી બદલ। વડોદરામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તળાવ ફાટવાની ઘટના સામે આવી છે। વડોદરાના દશરથ ગામમાં મલાઈ તળાવ ફાટ્યું છે। તળાવ ફાટતા શ્રમજીવીઓ ફસાયા છે। 40 જેટલા ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યુ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે। વડોદરામાં રેસ્ક્યુના આ દ્રશ્યો સામે આવે છે। ગત મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ જ એક વિસ્તાર છે મલાઈ તળાવ જે ફાટતા આ વિસ્તારના દશરથ ગામના કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સમગ્ર વડોદરા શહેરમાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કારણ કે પાણી ભરાતા લોકોની સમસ્યા વધી તે જોઈ શકાય છે। કેડસમાં પાણી ભરાયા છે। કેટલાય લોકોના ઝૂંપડા એ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા।
24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 28 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ છે, તો 121 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે આણંદના બોરસદમાં વરસાદ જોવા મળ્યો, 14.2 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે। વડોદરામાં 8.7 ઇંચ, તિલકવાડામાં 8.5 ઇંચ, પાદરામાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચમાં 7.4 ઇંચ છે, ખેરગામમાં 6.5 ઇંચ અને નસવાડીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો છે। 5 દિવસ બાદ વરસાદે વિરામ લીધો છે। વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। અવિરત ધોધમાર વરસાદના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે મીઠી ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી। વરસાદે વિરામ લેતા ખાડીપુરના પાણી ધીમે ધીમે ઓસરવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે। હજી પણ ખાડી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે। દરિયામાં ભરતી અને બે કાંઠે ખાડી ઓવરફ્લો થવાના કારણે ખાડીપુરની સ્થિતિ યથાવત છે। સુરતના સણિયા અહેમદ, કુંભારિયા ગામ, પર્વત પાટિયા, સારોલી ગામ, દુંભાલ અને લિંબાયતમાં ખાડીપુર યથાવત છે। વરસાદ બંધ થવાને લઈને આજે સાંજ સુધીમાં પાણી ઓસરવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। જે રીતના વરસાદે ખાસ કરીને મહત્વની વાત કે 4 દિવસ પછી સુરતમાં વિરામ લીધો છે અને જેના કારણે લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે 4 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। 5 દિવસથી સતત ચાલી રહેલા વરસાદે વિરામ લીધો છે, પણ સુરતના ખાડીપુર હજુ પણ ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે હવે હજુ પણ ફાયર વિભાગના જવાનો દ્વારા ધીરે ધીરે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। એક પછી એક પરિવાર બાળકો સાથે બહાર આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી જે લોકો પાણીમાં ફસાયેલા હતા, સતત વરસાદ વરસી રહ્યો હતો। વરસાદે વિરામ લેતાની સાથે જ હવે પરિવાર બાળકો સાથે બહાર આવી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા આજે પણ 5મા દિવસે પણ રેસ્ક્યુ કરી 2 પરિવારને બહાર લાવવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે લિંબાયત મીઠી ખાડીમાં ભલે વરસાદે સુરતમાં જ વરસાદી માહોલ હવે જોવા મળી રહ્યો હતો। આજે વરસાદે વિરામ લીધો છે અને જેના કારણે હવે આજે સાંજ સુધી પાણી ઓસરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, આજે 5મા દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે આ વિસ્તારમાં અને હવે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, કદાચ કે આજે સાંજ સુધીમાં પાણી ઓસરી જશે। બિલકુલ એથી જે પ્રકારે 5 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતા। મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે। વિરામ લેતાની સાથે તંત્ર સાથે લોકોએ હાશકારો લીધો છે, પણ કહી શકાય સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીપુરની પરિસ્થિતિ યથાવત છે। પાણી હજુ પણ ઉતરવાનું નામ નથી લેતું। જો આજ સાંજ સુધી વરસાદ વિરામ લે તો મોડી સાંજથી પાણી ઉતરવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। પણ અત્યારે જે ખાડીપુર સુરતમાં છે તેની સ્થિતિ યથાવત છે। સુરતનું લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી છે કે જે ત્યાં આવેલા તમામ મકાનોમાં હજુ પણ પાણી યથાવત છે। હજુ પણ મકાનોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી છે ને જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીની ગતિ વધુ અને કહી શકાય કે 9 થી 10 ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। જોકે સુરત શહેરની વાત કરવામાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે, કારણ કે ખાડીપુર સૌથી મહત્વનો ભાગ ભજવે છે। સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનો પાણી આવતા, નવું પાણીની આવક આવતા આ ખાડીઓ ઓવરફ્લો થઈ હતી। એટલે કે સુરત ગ્રામ્યમાં પણ વરસાદે વિરામ લીધો છે। જોકે સુરત સિટીના વરસાદની એટલી અસર નથી। ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરતના ઉપરવાસ એટલે કે ઉકાઈની ઉપરવાસમાં પણ જે વરસાદ પડી રહ્યો હતો, વરસાદે વિરામ લેતા તાપી નદીમાં ઉકાઈમાં પાણીની આવક ઓછી થઈ છે। સાથે સાથે ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે તાપી નદીના કેચમેન્ટમાં પડતો વરસાદને લઈને વિયરકમ કોઝવે જે 2.5 ફૂટના લેવલથી ઓવરફ્લો થઈ રહ્યો હતો તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે કે બધી બાજુથી વરસાદે વિરામ લેતા પાણી ઘટી રહ્યું છે, પણ ખાડીપુરની સ્થિતિ યથાવત છે। આજે સવારે પણ કહી શકાય કે 8 થી 10 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને સતત 3 દિવસથી ફાયરના જવાનો ખડા પગે અહીંયા રેસ્ક્યુ ઓપરેશનો કરી રહ્યા છે। જો લોકોને જરૂર પડે, લોકોનો મેસેજ આવે તો તાત્કાલિક તેમને બહાર કાઢતા હોય છે। પણ જે પ્રકારે કહી શકાય કે વરસાદે વિરામ લીધો છે, પણ ખાડીપુરની સ્થિતિ યથાવત છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવતીકાલે ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ के रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए राजकोट, अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है।
ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવતીકાલે પણ ભારે વરસાદ જોવા મળશે। આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચ, ડાંગ, તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં આજે યલો એલર્ટ રહેશે। ખેડા અને અરવલ્લીમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગરની અંદર આજે સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 48 કલાક સમગ્ર રાજ્ય માટે ઘણા ભારે રહેશે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। આણંદ, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, ડાંગ, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અરવલ્લી, ખેડા, અમદાવાદમાં येलो एलर्ट છે। આજે यहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा और अहमदाबाद है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है।